આ 15મી ઓગસ્ટે આપણે સ્વતંત્રતાનો થોડો અર્થ સમજીએ। 15મી ઓગસ્ટ એટલે આજથી 80 વર્ષ પહેલાં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલું ભારત। પરંતુ 80 વર્ષ પછી આજે સાચા અર્થમાં સ્વતંત્રતા ક્યારે મનવી ગણાશે? તો એ અંગ્રેજોની માનસિક વિચારધારાની ગુલામીમાંથી આપણે આઝાદ થશું ત્યારે જ સાચા અર્થમાં 15મી ઓગસ્ટ મનાવી ગણાશે। આપણા ભારતના તિરંગામાં અશોક ચક્ર છે। અશોક ચક્ર ભારતની અખંડિતતાનું પ્રતીક છે। કેમ જે જ્યારે અશોક સમ્રાટ હતા ત્યારે ભારત અખંડ હતો અને ભારતની સીમા હિમાલયથી હિન્દુસ્તાનના હિન્દ મહાસાગર સુધી હતી। આટલા વિરાટ ભારતમાંથી જ્યારે બચેલા 562 રજવાડાને વલ્લભભાઈ પટેલે એક કર્યા, એ હજી આપણે મેન્ટાલિક રીતે પણ એકતાની બહુ જ જરૂર છે। ભારતના તિરંગામાં જે કેસરીયો રંગ છે એ સમર્પિત અને કુરબાનીનું પ્રતીક છે। તિરંગામાં સફેદ રંગ છે એ સાત્વિક સંયમ અને સદાચારનું પ્રતીક છે। આપણે પ્રત્યેક ભારતીયો વ્યસનને ફેશનને છોડી અને સાત્વિકને ઉત્સાહી ઉમંગી જીવન જીવશું ત્યારે પાછો ભારત આઝાદ કરી શકશું। ભારતના તિરંગામાં લીલો રંગ એ પ્રત્યેક વ્યક્તિ જેમ ચોમાસામાં ધરતી હરિયાળી થાય એમ હરિયાળીતાનું પ્રતીક છે। અને એ ક્યારે બનશે? તો જેમ ધરતી ઉપર સર્વત્ર વરસાદ વરસે તો આખી ધરતી લીલું ઓઢણું ઓઢીને નાચે છે, એમ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં પૂર્ણતાની રીતે સંવિધાન એટલે સમાન વિધાન, સમાન કાયદો, યોગ્યતા પ્રમાણે અધિકાર, બુદ્ધિ ધનને એવોર્ડ કરવાનો કોઈ અર્થ નથી। માટે નાના માણસોએ પણ સમજવું જોઈએ કે ભગવાને કર્મ પ્રમાણે જન્મ આપ્યા છે, બુદ્ધિ તો સમાન આપી છે। માટે આપણે મહેનત કરશું અને સારા ટકાએ પાસ થશું અને ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવશું। માટે આપણે બધા જ સાથે મળી અને સાચા અર્થમાં ભારતને સ્વતંત્રતા બનાવીએ। પ્રત્યેક એકબીજાના ખભે ખભો મિલાવી અને ઉત્કર્ષવાળા બનીએ, સાથે રમીએ, સાથે જમીએ, દ્વેષને છોડી અને પરસ્પર દિવ્યતા અને ભવ્યતાનો આદર કરીએ। એ જ એવી સાચી સ્વતંત્રતા અને સાચી આપણામાં આઝાદી આવે એવી શક્તિ ભક્તિ પરમાત્મા સૌને સમર્પિત કરે એવી પ્રભુના પાવન ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ, જય સ્વામિનારાયણ।